અંદર દસમ સ્કંદ એની અંદર 7મા અધ્યાય સુધી ચિંતન કર્યું. 7મો અધ્યાય વિરામ થયો. 7મા અધ્યાયની અંદર 3 પ્રકારની લીલાનું વર્ણન આવ્યું: શકટભંજન, તૃણાવત વધ અને જૃંભા લીલા. જૃંભા લીલા એટલે પ્રભુએ જે બગાસું ખાધું અને જશોદાજીને પોતાના મુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ 3 લીલા જે છે એનું વર્ણન 7મ અધ્યાયમાં આવ્યું. હવે આપણે 8મ અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 8મ અધ્યાયમાં પ્રવેશ કરીએ એની પહેલા એક વસ્તુ ચિંતન કે ભાઈ આપણે જો અત્યારે તામસ પ્રમાણ પ્રકરણનું ચિંતન કરી રહ્યા છીએ, બરાબર? તામસ પ્રમાણ પ્રકરણમાં 7 અધ્યાય છે. એમાંથી આપણે 3 અધ્યાય જોઈ લીધા, 5મો, 6ઠ્ઠો અને 7મો. હવે આપણે 8મા અધ્યાયમાં જઈશું. 5મા અધ્યાયમાં આવ્યું હતું નંદ મહોત્સવ, 6ઠ્ઠા અધ્યાયમાં પૂતનાવધ અને 7મા અધ્યાયમાં આ 3 લીલા. તો નંદ મહોત્સવની લીલાનું ગાન તો આપણે ત્યાં થાય જ છે, ઉત્સવ પણ મનાવાય છે. પણ એના પછી જે 2 અધ્યાય આવ્યા, 6ઠ્ઠો અને 7મો, એ પણ પ્રભુની બાળ લીલા જ છે. પણ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં એ 2 અધ્યાયોની લીલાનું કોઈ સ્વતંત્ર ઉત્સવ કે સ્વતંત્ર કીર્તન આદિમાં ગાન થતું નથી. આપણે ત્યાં પૂતના વધના કીર્તન, તૃણાવત વધના, શકટભંજનના ચાલે છે. પરંતુ આપણે ત્યાં જે છે કોઈ પણ એ જે પદો છે એનું કોઈ સ્થાન છે નહીં. આપણે ત્યાં બાળ લીલા દિવસોની અંદર જે નંદ મહોત્સવ પછીથી રાધાષ્ટમી સુધી બાળ લીલાનું ગાન થાય, એ પછી જે છે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પછી પણ અમાસ સુધી બાળ લીલા ગવાય. ગુસાઈજીના ઉત્સવના પછી પણ બાળ લીલાનું ગાન થાય છે, બરાબર? તો એ સિવાય પણ જે છે કે જન્માષ્ટમીની વધાઈ બેસે ત્યારે પણ આપણે ત્યાં સેવાના ક્રમમાં બાળ લીલાના કીર્તનો થાય છે. પણ ક્યારે પણ આ રીતે પૂતના વધના કે શકટભંજનના કે તૃણાવત વધના કોઈ પણ પ્રકારના કીર્તન આપણે ત્યાં થતા નથી. એ લીલાનું સ્થાન આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં નથી. એનું કારણ આપણે પહેલા ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે ભાઈ જે લીલાથી ભક્તોને દુઃખ થયું, કે જ્યાં પ્રભુએ ભક્તોને દુઃખ દ્વારા નિરોધ કરાવ્યો, તો ત્યાં એ લીલા જે છે એ પુષ્ટિ માર્ગમાં એ શુદ્ધ પુષ્ટિ લીલા તરીકે મહાપ્રભુજી માન્ય રાખતા નથી. તો આપણે ત્યાં જે લીલાનું ગાન થાય છે એ લીલાનું વર્ણન શેમાં વર્ણિત છે એવો જો પ્રશ્ન થાય તો એ જે લીલા છે એ આ 8મા અધ્યાયમાં વર્ણિત છે. આપણે જે 8મો અધ્યાય લઈશું એ 8મા અધ્યાયમાં જે ભગવદ લીલાનું વર્ણન છે એમાં આ 8મો અધ્યાય જે છે ને એ થોડો વિશિષ્ટ છે. કારણ કે 8મા અધ્યાયની અંદર શ્રી પ્રભુની બહુ જ બધી લીલાઓ, બહુ જ બધા ચરિત્રો, બહુ જ બધા સ્વરૂપોનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી કહેશે આગળ સુબોધનીજીમાં કે આ 8મા અધ્યાયના ભગવાનના અનંત રૂપોનું વર્ણન છે. આપે અમુક એમાંથી અમુક રૂપોનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે. બહુ અઘરું છે, સમજમાં થોડું આવે કે ન આવે. મહાપ્રભુજીએ કીધું આ અધ્યાયની અંદર અનંત સ્વરૂપો, અનંત લીલાઓનું વર્ણન છે કે જેનો પાર પામી શકાય એમ નથી. અત્યાર સુધી તો કેવું હતું કે પૂતના વધની એક જ લીલા, એટલે આખા 6ઠ્ઠા અધ્યાયમાં એક લીલા ચાલી. 7મા અધ્યાયમાં 3 લીલા. આપણને ખબર જ હતી કે પહેલા શકટભંજન આવશે, પછી તૃણાવત વધ આવશે, પછી જે છે ઝુંબા લીલા આવશે. પણ 8મા અધ્યાયમાં જે છે એને કોઈ પ્રિડિક્ટ નહીં કરી શકે. ભાઈ મિત્તલ જોબન પુત્રા કરીને કોઈ છે, માઇક મ્યુટ કરી દો. તો 8મા અધ્યાયની અંદર પ્રભુની લીલાઓ જે છે ને અનંત રૂપથી લીલાઓ છે, અનેકવિધ લીલાઓ. પ્રભુની બાળ લીલાઓનું વર્ણન આવશે.
કે જે આપણે ત્યાં જેનું ગાન થાય છે. એટલે આપણે જ્યારે આ અધ્યાયનું ચિંતન કરીશું ત્યારે જોડે જોડે અષ્ટસખાના કીર્તનો પણ જ્યાં જ્યાં લાગશે ત્યાં ત્યાં લઈશું કે જે આપણે ત્યાં ગવાય છે બાળ લીલાના દિવસોમાં, તો એની પણ સંગતિ જોડે જોડે રાખીશું. બીજું, આ અધ્યાય બહુ મોટો છે. 8મો અધ્યાય 52 શ્લોકનો છે અને એની અંદર એટલા બધા રસના પૂર છે કે મહાપ્રભુજીએ પણ જ્યાં વિવરણ લખ્યા છે અમુક અમુક શ્લોકોમાં 2 પાના 3 પાના, બહુ એક જ શ્લોક ઉપર ઘણું બધું આપે વિવરણ કર્યું છે. એટલે મને પોતાને પણ એ રીતે થાય છે કે કઈ રીતે થઈ શકે, પણ એ તો પ્રભુ કરાવશે. કારણ કે પછી હિંડોળા આદિનો ક્રમ પ્રારંભ થશે એટલે પછી થોડુંક સત્સંગનું અનિયમિતતા રહેશે અને પછી શ્રાવણ મહિના સુધી જ, એટલે શ્રાવણના પ્રારંભ સુધી થશે આપણો સત્સંગ. પછી શ્રાવણ મહિનામાં અધિક માસની જેમ વિશ્રામ રહેશે, કારણ કે એમાં થોડો નિયમાદિ જે હોય છે ને ઉત્સવોનો પણ ક્રમ વધી જશે. એટલે એનું થોડું એ રહેશે, પણ હજી આપણી જોડે 15 દિવસ છે એટલે વાંધો નથી. તો એમાં જેટલું લેવાય એટલું જરૂરથી આપણે ચિંતન કરી લઈશું. તો આ 8મા અધ્યાયની અંદર આપણે હવે પ્રવેશ કરીએ છીએ. 8મા અધ્યાયની અંદર શ્રી ગુણનું વર્ણન છે. આપણે છેલ્લે જોયું તો 7મ અધ્યાયમાં ભગવાનના યશ ગુણનું વર્ણન છે, બરાબર ને? 6 ગુણોની અંદર યશ ગુણનું વર્ણન 7મા અધ્યાયમાં છે. એ રીતે 8મા અધ્યાયની અંદર મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આ 8મો અધ્યાય ભગવાનના શ્રી ગુણનું વર્ણન કરે છે. શ્રી એટલે શોભા, શ્રી એટલે શોભા, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે શોભા. એટલે શોભા શેનાથી હોય? તો કે પ્રિયજનો સાથેથી હોય. આપણી જોડે આપણા પ્રિયજન હોય, સ્વજન હોય તો આપણી પણ શોભા રહે. એટલે અહીંયા પ્રભુના પ્રિયજન કોણ? તો ભક્ત. એટલે જ્યાં ભક્તને અનુરૂપ પ્રભુ લીલા કરી છે એટલા માટે આ શ્રી ગુણનું વર્ણન આ અધ્યાયમાં છે. કારણ કે આ અધ્યાયમાં જે છે એ ભક્તો એટલે કે વ્રજ ભક્તો જે છે એ વ્રજ ભક્તોના આનંદ, એમાં આનંદનું વર્ણન છે. આ અધ્યાયમાં પ્રભુએ ભક્તોને જે છે દુઃખ નથી કર્યું, દુઃખ નથી આપેલું જેમ બીજા અધ્યાયોમાં કે ભાઈ રુદન કર્યું, દુઃખી થયા, એવું આમાં નથી. હવે આ અધ્યાયની અંદર કઈ કઈ લીલાઓનું વર્ણન છે? મુખ્ય તો સૌથી પહેલા તો પ્રભુના નામકરણની લીલા, નામ સંસ્કાર, નામકરણની લીલા આવશે. જ્યારે આપણે અધ્યાયનો મૂળ અધ્યાયનો પ્રારંભ કરીશું તો સૌથી પહેલી કઈ લીલા આવશે? તો કે છે નામકરણ સંસ્કાર આવશે, નામકરણ લીલા. એના પછી બીજી લીલા આવશે રીંગણ લીલા. રીંગણ એટલે આપણે ખાઈએ છીએ રીંગણ નહીં હો, રીંગણની શાક બનાવીએ, બેંગન જેને કહેવાય. રીંગણ એટલે ભાખડિયા ભરવા. નાનું છોકરું જ્યારે બે હસ્ત આગળ રાખે, બે એના જે કહેવાય કે પગ વાળીને એના ઢીંચણથી ચાલે અને બે હાથેથી ચાલે, એને સંસ્કૃતમાં રીંગણ કહેવાય. રેંગના, રેંગના એટલે જે કહેવાય કે પેલું એ કરવું. તો એને આપણી ભાષામાં એટલે અહીંયા શ્રી ભાગવતજીની ભાષામાં કહેવાય રીંગણ લીલા, બરાબર? એટલે પછી કોઈના મુખમાં પાણી આવે કે ભાઈ રીંગણની વાત થઈ રહી છે. ઘણા તો પાછું સામગ્રી સમજે કે બેંગનની સામગ્રીની કંઈક લીલા હશે, એવું નથી. બેંગણ દસમીની લીલા ના સમજશો. તો આ રીંગણ લીલા એટલે બાળ લીલા. એટલે આમાં નવનીત પ્રિયાજીની લીલાનું વર્ણન આવશે. શું? નવનીત પ્રિયાજીની લીલા, મુખ્ય આપણા નિધિ સ્વરૂપ. એટલે નવનીત પ્રિયાજીની લીલા છે આ રીંગણ લીલા. વિવિધ પ્રકારની બાળ લીલાઓ આવશે. એના પછી વિવિધ પ્રકારે પ્રભુ જે બાળ લીલા જે દંડાલયમાં પ્રભુ કરે છે, કરી હતી નહીં હો, જે કરી રહ્યા છે, એ વિવિધ પ્રકારની બાળ લીલાઓનું વર્ણન એના પછી આવશે. એના પછી આવશે મૃતિકા ભક્ષણ લીલા. ચોથી લીલા આવશે કે પ્રભુ માટી ખાશે, મૃતિકા ભક્ષણ લીલા. ને પહેલા આવશે નામકરણ લીલા,
પછી રીંગણ લીલા, એના પછી વિવિધ પ્રકારની બાળ લીલા, એના પછી મૃતિકા ભક્ષણ લીલા, એટલે જે પ્રભુ માટી ખાશે, અને એના પછી છેલ્લે આવશે વિશ્વ દર્શનમ, એટલે ફરી પાછું પ્રભુને બગાસું આવશે અને એમાં જશોદાજીને ફરી વિશ્વના દર્શન કરાવશે, જે આપણે સપ્તમ અધ્યાયમાં જોયું હતું. પણ આ અધ્યાયમાં એનો ક્રમ અલગ છે, બંનેમાં ડિફરન્સ છે. એક જ લીલા બે વખત થઈ એટલે એક જ જેવી કરી છે એવું નથી, બંનેનો અભિપ્રાય અલગ છે, એટલા માટે પ્રભુએ કરી છે. એ આપણે જ્યારે જોઈશું ત્યારે જોઈશું. પણ સપ્તમ અધ્યાય, સાતમા અધ્યાયનો પણ વિરામ આવ્યો ઝુંભા લીલામાં, એ વિશ્વના દર્શન કરાયા, અને આઠમા અધ્યાયનો પણ વિરામ સેમ એ ઝુંભા લીલામાં જ આવશે, પણ બંને લીલાઓનો ક્રમ અલગ છે. એટલે આઠમા અધ્યાયમાં પણ પ્રભુ જે છે યશોદાજીને વિશ્વના દર્શન પોતાના મુખમાં કરાવશે. તો એ પ્રકારે અહીંયા 5 લીલાઓ જે છે એનું વર્ણન આપણે મુખ્ય જે છે મુખ્ય તો નામકરણ લીલા, રીંગણ લીલા, બાળ લીલા, મૃતિકા ભક્ષણ લીલા, અને ફરી પાછું ઝુંભા લીલા, બરાબર, અથવા તો વિશ્વ દર્શન લીલા. તો એ રીતે જે છે આ 5 મુખ્ય લીલાઓનું વર્ણન છે, બરાબર. હવે આપણે આઠમા અધ્યાયનો આજે પ્રારંભ કરીએ. તો બધાને હવે ખબર છે કે જ્યારે કોઈ પણ અધ્યાયનો પ્રારંભ થાય એટલે શ્રી મહાપ્રભુજી શું લખે? કારિકાજી, બરાબર ને. એના પ્રસ્તાવના સ્વરૂપે જે છે એ કારિકાજી મહાપ્રભુજી લખે છે. તો આ જે આઠમા અધ્યાયના શરૂઆતમાં શ્રી મહાપ્રભુજીએ 5.5 કારિકાજી લખ્યા છે. કેટલા? 5 અને બીજા ઉપર અડધા, 5.5 કારિકાજી શરૂઆતમાં, આઠમા અધ્યાયની શરૂઆતમાં 5.5 કારિકાજી લખ્યા છે, બરાબર. હવે આપણે જે અત્યારે બધું સમજ્યા અત્યાર સુધી 15-20 મિનિટ, એનાથી આપણને જે છે આ ઉપયોગી થશે કે આ અધ્યાયને સમજવામાં, કે શ્રી ગુણનું વર્ણન છે, 5 લીલાઓ છે, મુખ્ય પ્રભુની બાળ લીલા છે, બરાબર. આ બધું આપણને બેઝિક જે છે એ સમજમાં આવી ગયું. આ અધ્યાયનો જે અભિપ્રાય છે, આઠમા અધ્યાયનો એક બેઝિક સાર જે છે એ આપણને આમાં અત્યાર સુધી આપણે સમજ્યા. હવે આપણે મૂળ કારિકાજીમાં પ્રવેશ કરીએ છીએ. એમાં પ્રથમ આઠમા અધ્યાયની હવે પહેલી કારિકાજી પ્રારંભ કરીએ છીએ. એમાં કહી રહ્યા છે કે સર્વનું મૂળ એ સત્વ છે. પહેલા હું કારિકાજીનો અર્થ લઈ રહ્યો છું, પછી આપણે જે થોડું રંચક ચિંતન થાય એ લઈશું. કહી રહ્યા છે કે સર્વનું મૂળ સત્વ છે. તેથી જે ચરિત્રથી જ સત્વ સર્વ પ્રકારે શુદ્ધ થાય છે તે ચરિત્ર હવે આઠમા અધ્યાયમાં કહેવામાં આવે છે, બરાબર. આ કારિકાજી છે. હવે આપણે એનો અર્થ સમજીએ. અહીંયા મહાપ્રભુજી કહે છે કે જે સર્વનું મૂળ સત્વ છે, એટલે બધાનું મૂળ સત્વ છે. એટલે સત્વ એટલે શું? તો શ્રી ગુસાઈજી એનો અર્થ કરી રહ્યા છે કે સત્વ એટલે અંતઃકરણ. સત્વ એટલે અંતઃકરણ, એટલે સર્વનું મૂળ જે છે એ અંતઃકરણ છે. આપણું અંતઃકરણ જે છે એ સર્વનું મૂળ છે. એટલે અહીંયા પ્રભુનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે અત્યાર સુધી તો જે અવિદ્યા જે હતી એ પૂતનાના વધ સ્વરૂપે, તૃણાવતના વધ સ્વરૂપે દૂર કરી. તો એ દૂર કરી તો હવે કંઈક એમાં રસ ભરવાનો ને. જો આપણે ત્યાં મેં પહેલા પણ કીધું છે, કોઈએ ધ્યાન, હવે કોઈને યાદ છે કે નહીં ખબર નહીં. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. આ એક પદ છે. હવે આ પદમાં એક ધ્યાન આપો, એક પંક્તિ છે કે કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાથે. નહીં, એની ઉપરની એક પંક્તિ છે, જય જય શ્રી વલ્લભ. હા, દોષ સબ દૂર કરત ભક્તિ ભાવ હિય મે ધરત. જો આ પંક્તિમાં આપણે શું સમજ્યા
કે દોષ ભાવ દૂર કરત ભક્તિ ભાવ હિય ધરત. હવે આની અંદર આખી એક પ્રોસેસ આવી ગઈ આટલા એક જ પંક્તિની અંદર, કે જ્યારે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી પોતાના વૈષ્ણવના હૃદયમાંથી દોષ ભાવ દૂર કરે છે. હવે હૃદયમાંથી દોષ ભાવ દૂર કરે તો હૃદય થઈ ગયું ખાલી. હૃદય થઈ ગયું ખાલી, તો પછી ખાલી હૃદયનું શું કરવાનું? કોઈ ખાલી વસ્તુની કિંમત ખરી? કોઈ ખાલી પાત્ર હોય એની કોઈ કિંમત ખરી? કશું એનું કોઈ એનું કરે? તો જેમ હૃદયમાંથી જો દોષ ભાવ દૂર કર્યા એ સારી વસ્તુ છે, પણ પછી ખાલી હૃદય રાખી મૂકે તો એની કોઈ વેલ્યુ રહે નહીં. તો એટલા માટે દોષ ભાવ દૂર કરત, એટલે હૃદયમાંથી દોષ ભાવને દૂર કર્યા, પણ હૃદય ખાલી ના રાખ્યું તો શું કર્યું? ભક્તિ ભાવ હિય ધરત, એટલે ભક્તિ અને ભાવ જે છે હૃદયમાં સ્થાપિત કર્યો. એટલે ભક્તિ ભાવથી હૃદયને પાછું ભરી દીધું. બરાબર. અને એ ભક્તિ ભાવને ભરવા માટે દોષ ભાવ દૂર કરત, કારણ કે જ્યાં ભક્તિ અને દોષ જે છે, અપરાધ જે છે, બંને સાથે રહી ના શકે. તો અને ધારો કે આપણે આખો ગ્લાસ પાણીથી ભરેલો હોય અને એની અંદર હવે પાછો રસ આપણે ભરવો હોય તો પહેલા આપણે પાણી ખાલી કરવું પડે કે ન કરવું પડે? તો પછી એની અંદર રસ ભરી શકીએ. તો એ રીતે દોષોથી ભરેલું જે હૃદય છે એ ખાલી તો થઈ ગયું, પણ પછી ખાલી હૃદયનું કરવાનું શું? તો એટલા માટે પછી ત્યાં ભક્તિ ભાવ રૂપી રસને ત્યાં શ્રી મહાપ્રભુજી ગોસાઈજી ભરી રહ્યા છે. જો આપણે આટલા વર્ષોથી પદ કરી રહ્યા છીએ, પણ આ આપણે ક્યારે ધ્યાનમાં લીધું? આપણે નિત્ય કરતા હોય ઘણી વાર આ પદ તો બહુ સામાન્ય જે લેવામાં આવે જ છે. તો દોષ સબે દૂર કરત ભક્તિ ભાવ હિય ધરત, કાજ સબે સરત. બરાબર ને? તો બધા કાજો ત્યાં સરી જાય છે. તો આ રીતે આ જે છે કે ભાઈ આ અહીંયા પણ એ જ રીતે કહે છે કે સર્વનું મૂળ જે છે એ અંતઃકરણ છે. મહાપ્રભુજી કહી રહ્યા છે. હંસાબેન, કોઈ પ્રશ્ન છે? હંસાબેન, ના ના, તમે હેન્ડ રેઝ કરો. હા, સોરી. હા, તો સર્વનું મૂળ અંતઃકરણ છે, સત્વ છે, અંતઃકરણ છે. તો હવે જે ચરિત્રથી, પ્રભુની જે લીલાથી હવે અંતઃકરણ સર્વ પ્રકારે શુદ્ધ થાય, જે પ્રકારથી અંતઃકરણ જે છે એ સર્વ પ્રકારે શુદ્ધ થાય, એનું અહીંયા હવે ચરિત્ર 8મા અધ્યાયમાં કહેવામાં આવશે કે જે પ્રકારે અંતઃકરણ, કારણ કે પ્રભુએ અવિદ્યા તો દૂર કરી, પણ અવિદ્યાથી તો જે એનાથી એ અવિદ્યા હૃદયમાંથી દૂર કરી, પણ હવે જે શુદ્ધિનો પ્રકાર છે કે જેનાથી હૃદય શુદ્ધ થઈ જાય અને હવે નિરોધ કરવો સહેલો પડે, તો એના માટે ભાઈ છાયાબેન, મેં જ તમને રિમૂવ કર્યા હતા કારણ કે તમારું માઇક અનમ્યુટ છે. ક્યાં તો મ્યુટ કરી દો, ક્યાં તો સત્સંગમાંથી રિમૂવ થાવ. તમે ક્યાં તો ટીવી જુઓ, ક્યાં તો પછી તમે સત્સંગ સાંભળો, બેમાંથી એક વસ્તુ કરો. તો ત્યાં નિરોધના પ્રકારનું વર્ણન છે કે ભાઈ જે રીતે અંતઃકરણમાંથી નિરોધ થાય એનું હવે વર્ણન કરવામાં આવશે. હવે મહાપ્રભુજી કહે છે કે 5 પ્રકારની લીલા આપણે જે જોઈ, તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે પ્રથમ નામ શુદ્ધ કરનાર છે. પહેલા નામકરણની લીલા આવશે, એટલે પ્રથમ નામ શુદ્ધ કરનાર છે. એના પછી અનેક રૂપ સિદ્ધ કરનાર છે, અનેક રૂપો જે છે એ શુદ્ધ કરનાર છે. એના પછી જ્ઞાન, ભક્તિ અને ભાગ્ય, આ રીતે 5 પદાર્થો સત્વને શુદ્ધ કરનારા છે. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે અહીંયા 8મા અધ્યાયમાં 5 પ્રકારની લીલા કહી.
પહેલા તો જે કીધું કે નામ શુદ્ધિ કરવા વાળા છે, પ્રભુના નામ જે છે શુદ્ધિ કરનાર છે. એના પછી જે પ્રભુના સ્વરૂપ રૂપ જે છે એ શુદ્ધિ કરવા વાળા છે. એના પછી ભગવદ સ્વરૂપનું જ્ઞાન, જે જ્ઞાન છે એ શુદ્ધિ કરવા વાળું છે. એના પછી ભક્તિ એ શુદ્ધિ કરવાનું છે, અને ભાગ્ય જે છે એ શુદ્ધ કરનાર છે. તો કહી રહ્યા છે કે પહેલા 1 થી 21 શ્લોક સુધી ગોસાઈજી એનો અર્થ શું કરી રહ્યા છે કે 1 થી 21 શ્લોક સુધી આ અધ્યાયની અંદર પ્રભુની નામકરણની લીલા આવશે. 1 થી 21 અધ્યાયમાં. એના પછીના 10 શ્લોક એટલે 22 થી લઈને 31 શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવશે. બાળ સ્વરૂપનું, પ્રભુના લાલન બાલ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવશે 10 શ્લોકમાં, 22 થી 31. પહેલા નામકરણની લીલા એટલે પ્રભુના નામનું વર્ણન, એના પછી સ્વરૂપનું વર્ણન. બરાબર. આપણને પણ જો સામાન્ય રીતે સૌથી પહેલા કોઈનું આપણે નામ સાંભળીએ પછી આપણને એને મળવાની ચટપટી લાગે કે ભાઈ આ નામ તો બહુ સાંભળ્યું છે, તો કેવું એ દેખાતા હશે, કેવું એમનું સ્વરૂપ હશે, એ હંમેશા આપણે પેલા નામ સાંભળીએ. અને નામ સાંભળ્યા પછી આપણને એમને મળવાનું મન થાય. બરાબર કે નહીં? તો આપણે સંસારમાં લૌકિકમાં પણ ધારો કે કોઈના મેરેજ નું કઈ વાત ચાલતી હોય તો સૌથી પહેલા શું કે છોકરાનું આ નામ છે, છોકરીનું આ નામ છે. બરાબર કે નહીં? પછી ફોટો બતાવે કે ભાઈ આવું છે. તો અહીંયા પણ એ જ પ્રકાર છે કે પહેલા નામકરણની લીલાનું વર્ણન આવશે, પછી પ્રભુના સ્વરૂપનું વર્ણન આવશે. એના પછી ત્રીજું કહી રહ્યા છે કે ભગવાન જે મૃતિકા ભક્ષણ એટલે માટી જે ખાય છે એ પ્રસંગથી ભગવદ સ્વરૂપનું જ્ઞાન જે છે એ 11 શ્લોકોથી કહેવામાં આવશે. 32 થી 42 11 શ્લોકોમાં ભગવાનની મૃતિકા ભક્ષણની લીલાનું વર્ણન આવશે, અને એના એ જ્ઞાનથી જે છે એ ભગવદ જ્ઞાન કરાવનાર છે. એના પછી કહે છે કે 3 શ્લોક જે છે 43, 44 અને 45, આ 3 શ્લોકથી ભક્તિનું નિરૂપણ કરવામાં આવશે. ભગવદ ભક્તિનું નિરૂપણ આ 3 શ્લોકથી કરવામાં આવશે. અને એના પછીના 7 શ્લોક એટલે 36 થી લઈને 52 શ્લોક સુધી નંદ અને યશોદાજીના ભાગ્યનું વર્ણન કરવામાં આવશે. એટલે ત્યાં સુખદેવજી એ રહસ્ય પ્રગટ કરશે કે નંદરાયજી અને યશોદાજી પોતાના પૂર્વ જન્મમાં શું હતા, એમને કયા પુણ્યના પ્રતાપથી આ જે બાલ સ્વરૂપે પ્રભુ પ્રાપ્ત થયા. બરાબર ને? એનું આખું વર્ણન, એટલે એ નંદ યશોદાજીના ભાગ્યનું વર્ણન છેલ્લા 7 શ્લોકોથી જે છે એ નિરૂપણ કરવામાં આવશે. તો આ રીતે જે છે કે આ 5 વસ્તુનું વર્ણન આ અધ્યાયમાં આવશે, અને એનાથી જે છે અંતઃકરણની શુદ્ધિનો પ્રકાર જે છે એ કહેવામાં આવ્યો છે. બરાબર. આ આપણે 2 કારિકાજી લીધા. આમાં કોઈને કઈ પ્રશ્ન શંકા કે કઈ નથી ને? જો ન પણ સમજ પડી હોય, કદાચ થોડું અઘરું છે, જો કારિકાજીનો વિષય આવે ને એટલે મહાપ્રભુજીની વાણી આમે અઘરી છે, તો કદાચ ન પણ સમજ આવે તો કેવલ સાંભળી લેજો, બહુ ચિંતા ના કરશો. જ્યારે આપણે અધ્યાય લઈશું, જ્યારે આપણે અધ્યાયના 1 શ્લોક લઈશું 8મા અધ્યાયના, ત્યારે ધીરે ધીરે આ જ વસ્તુ આવશે એટલે સમજમાં આવી જશે. એટલે ન પણ સમજ પડે તો ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. મહાપ્રભુજી તો કેવલ પ્રસ્તાવના આપી રહ્યા છે, આપણને પહેલેથી થોડું સમજાઈ રહ્યા છે. હવે જુઓ ત્રીજી આપણે કારિકાજીમાં પ્રવેશ કરીએ છીએ કે સંસ્કાર કરેલા નામો જ શુદ્ધ કરનારા હોય છે, તેથી સંસ્કાર કરેલો છે એવા ભગવાનના પોતાની ઈચ્છાથી કરેલી લીલાવાળું રૂપ જ આનંદ સ્વરૂપ હોવાથી શુદ્ધ કરનારું હોય છે. બહુ મોટી વાત છે. જો સૌથી પહેલા આમાં 2 વસ્તુનું વર્ણન આવ્યું, ભગવાનનું નામ અને ભગવાનનું સ્વરૂપ. ભગવાનનું નામ અને ભગવાનનું સ્વરૂપ. તો શું કહે છે કે સંસ્કાર કરેલા જે નામો છે, સંસ્કાર કરેલા નામો એટલે કે જે ઋષિ મુનિઓએ કે વેદ પુરાણોમાં જેને માન્યતા આપવામાં આવી છે કે આ ભગવાનના નામ છે,
એવા જ નામો જે છે અંતઃકરણને શુદ્ધ કરનારા બની શકે. હવે હું તમને એક્ઝામ્પલ આપું. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોત્રી છે ને સારું બધા, કે ભગવાનના તો 1000 નામ છે. તો હું ચિંટુ 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 કરું, પિન્ટુ 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 રોજ માળા કરું, તો શું ભગવાન મને મળશે? ચિંટુ પિન્ટુ કેમ? ભગવાનના નામ તો 1000 છે. તો ચિંટુ પિન્ટુ નામ ભગવાનનું ના હોઈ શકે? તો ચિંટુ પિન્ટુ નામ હોઈ શકે કે ન હોઈ શકે? બધા કન્ફ્યુઝ થઈ ગયા. સલમાન સલમાન સલમાન, અરે બાપરે. તો પછી કોઈ બી નામ, હે મલેચ્છા નામ લઈએ કે પછી કોઈ ક્રિશ્ચિયન નામ લઈએ તો શું ભગવાન મળી જાય? કેમ ના પાડો છો? તો કૃષ્ણ કૃષ્ણ જપીએ, શ્યામ શ્યામ કરીએ, રામ રામ કરીએ તો મળે? કેમ હા પાડો? તોય ના મળે? અરે દીપકભાઈ તો તોય ના પાડે છે. તો કૃષ્ણ નામથી ભગવાન મળે પણ ચિંટુ પિન્ટુ નામથી ન મળે, એનું કારણ શું? આપણું મન જ નથી માનતું. જુઓ, આપણે એક બાજુ આપણે જ કહીએ છીએ હરિ તારા 6000 નામ, તો ચિંટુ પિન્ટુ નામથી તો આપણે ભગવાનને ભજવાની ના પાડીએ છીએ કે ના ભાઈ એ નામ તમારા ના હોઈ શકે. કેમ? કારણ કે આ નામો શાસ્ત્રોએ પ્રમાણિત કર્યા નથી. આપના જે સહસ્ત્ર નામો, પુરુષોત્તમ સહસ્ત્ર નામ કે વિષ્ણુ સહસ્ત્ર નામ કે કોઈ પણ પ્રકારના સહસ્ત્ર નામની અંદર આપનું કોઈ પણ ચિંટુ પિન્ટુ નામ મળતું નથી. એટલે શાસ્ત્ર આપના આવા કોઈ પણ નામને પ્રમાણિત કરતું નથી. એટલે આપના જે સંસ્કાર કરેલા નામો, જે ગર્ગાચાર્યજી ભગવાનના નામો બતાવશે, અથવા તો શાસ્ત્રએ જે પણ પ્રકારે સંસ્કારિત કે નામો કર્યા હોય, એ જ નામોના ઉચ્ચારણથી પ્રભુ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ પ્રકારના આપણે મનથી પણ જો કોઈ પેદા કર્યા હોય એવા નામોથી ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી. ખ્યાલ આવ્યો? એટલે સંસ્કાર કરેલા નામો જ શુદ્ધ કરનારા છે, એવું મહાપ્રભુજી ત્યાં ભાર મૂકે છે. હવે આનાથી એક ચલો નામ તો સમજ્યા, આપણે ભગવાનના સ્વરૂપને ભજવાનું છે કે ભગવાનનું ધ્યાન ધરવાનું છે. તો હું જીન્સ અને ટી શર્ટ પહેરેલા કોઈ કૃષ્ણનું ચિત્ર કોઈ બનાવે, અથવા તો આપણે ધ્યાનમાં જીન્સ અને ટી શર્ટ પહેરેલા કોઈ કૃષ્ણ જે છે એનું ધ્યાન ધરીશું, તો શું અંતઃકરણ શુદ્ધ થશે? જો આપણી ગતિ ત્યાં લીલામાં જ થશે? કેમ ના પાડો છો? પ્રભુએ જ તો આ સંસાર પ્રભુએ તો બનાવ્યું છે. પણ તો પછી પેન્ટ બુસ્કટ છે કે પછી ધોતી ને જબ્બો છે, અરે ધોતી તો ઠીક છે, પણ આ લેઘો જબ્બો છે, તો એવા તો એનાથી તો એવા એવા વસ્ત્રો ભગવાન ના પહેરે. જીન્સ ના પહેરી શકે? ભગવાન છે એટલે જીન્સ ના આપણે પહેરી શકીએ, પણ જે આખા જગતને જેને બનાવ્યું છે એ ના પહેરી શકે. એવું જબ્બર. જે એને જેને બનાવ્યા છે એ બધું પહેરી શકે, આપણે તો જીન્સ પહેરી શકીએ, પણ જેને આખું જગત બ્રહ્માંડ જેના મુખમાં છે એ ના પહેરી શકે. અથવા તો એ પહેરીને સામે આવે તો કે ના ભાઈ તમે ભગવાન નથી. બરાબર? આપણું મન જ ના માને. કેમ? કારણ કે શાસ્ત્રએ આપણા આવા કોઈ સ્વરૂપને પ્રમાણિત કર્યું નથી. શાસ્ત્ર આપને પીતાંબર સ્વરૂપ જ, પીતાંબર ધારી જ વર્ણન કરી રહ્યું છે. એટલે અમે તો આપને પીતાંબર સ્વરૂપથી જ ભજીએ છીએ. આપના હસ્તમાં જે છે એ મુરલી આદિ જ હોવા જોઈએ, મુકુટ આદિ જે છે, કુંડલ આદિ. એટલે આપ હેલ્મેટ પહેરીને આવો તો અમને માન્ય નથી. ભલે પછી આપ બાઇક ઉપર જ આયા હો, પણ આપે પહેરવું તો મુગટ જ પડે. બરાબર? તો ત્યાં જે છે શાસ્ત્રએ જે ભગવાનનું સ્વરૂપ પ્રમાણિત કર્યું હોય એ જ સ્વરૂપ આનંદ સ્વરૂપ બની શકે. હવે આનાથી એક વાત આગળ આવું, એક વાત સમજો. આજે પુષ્ટિ માર્ગમાં જાત જાતના સ્વરૂપો, અલગ અલગ પ્રકારના નવા નવા જે ભગવદ સ્વરૂપના નામે અત્યારે બધા જે કહેવાય કે પુષ્ટ પણ થઈ રહ્યા છે, મંદિરોમાં પણ દેખાઈ રહ્યા છે, કે જેને જે મહાપ્રભુજી ગુસાઈજીએ તો કેટલા બધા નિધિ સ્વરૂપો પુષ્ટ કર્યા, સેવ્ય કર્યા. તો હવે મને કહો, અહીંયા મહાપ્રભુજી જે કહી રહ્યા છે કે જે સ્વરૂપ, જે ભગવદ સ્વરૂપ મહાપ્રભુજી ગુસાઈજીએ માન્ય કર્યા નથી,
ભલે ભગવાનના જ સ્વરૂપ છે, પણ જે આકાર કે જે પ્રકારના હસ્ત મુદ્રાઓ, ચરણ મુદ્રાઓ આદિ જે પ્રકારે મહાપ્રભુજી ગોસાઈજીએ જેને માન્યતા નથી આપી, એવા કોઈ સ્વરૂપો ભલે પુષ્ટિ માર્ગમાં જે પૂજાતા હોય, સેવાતા હોય, પણ એ ક્યારેય આનંદ નહીં આપી શકે. આ સ્પષ્ટ છે. એટલે આજકાલ જે નવા સ્વરૂપો કે નવા જે બધા જોવામાં આવે છે, એ બધા અપ્રામાણિક આ કારિકાજીથી થઈ જાય છે. સમજો, કારણ કે મહાપ્રભુજી ગોસાઈજીએ તો કેટલા બધા નિધિ સ્વરૂપો પુષ્ટ કર્યા, તો કેમ એમને એવા બધા ન કર્યા? અને મુખ્ય તો આપણે 12 નિધિ સ્વરૂપો છે. મુખ્ય આપણા કેટલા છે? 12 નિધિ સ્વરૂપો. જેને નામ મોઢે આવડતા હોય સારું છે. જો હું બોલું છું, સૌથી પહેલા શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી નિકુંજનાયક, બીજા શ્રી નવનીત પ્રિયાજી, ત્રીજા શ્રી મથુરાનાથજી, બરાબર, ચોથા શ્રી વિઠ્ઠલનાથજી દ્વિતીય ગૃહનિધિ, પાંચમા શ્રી દ્વારિકાનાથજી તૃતીય ગૃહનિધિ, છઠ્ઠા શ્રી ગોકુલનાથજી ચતુર્થ ગૃહનિધિ, સાતમા શ્રી ગોકુલચંદ્રમાજી, આઠમા શ્રી મદન મોહનજી, નવમા શ્રી નટવરલાલજી, દસમા શ્રી બાલકૃષ્ણજી, 11મા શ્રી કલ્યાણરાયજી અને 12મા શ્રી મુકુંદરાયજી. આ રીતે આ 12 સ્વરૂપો છે. એ સિવાય પણ બીજા 4 સ્વરૂપો, જે લાડીલેશજી, લલિત ત્રિભંગીજી, એના પછી શ્યામ મનોહરજી, બરાબર, આ બધા જે સ્વરૂપો છે, અને અષ્ટભુજાજી, આ પણ શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપો, બરાબર. તો આ સિવાયના જે બીજા કોઈ આકાર આકૃતિ વાળા જે સ્વરૂપો જે છે, એ મહાપ્રભુજી ગોસાઈજીના જે છે એ માન્ય નથી. મોસ્ટલી બધા આટલા સ્વરૂપોની અંદર આવી ગયા, બરાબર. 12 સ્વરૂપ કહો કે 16 સ્વરૂપ કહો. તો મુખ્ય જે છે અહીંયા પણ મહાપ્રભુજી કહે છે કે ભગવાનની જે લીલા વાળું સ્વરૂપ છે, કારણ કે ભગવાનનું જે રૂપ છે એ કોઈ ના કોઈ લીલાને એ ત્યાં પોઈન્ટ કરે છે. ભગવાનનું નામ આપણે જુઓ, ભગવાનને હરિ 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 કરીને ભજીએ, તો હરિ શબ્દને ભજીએ, કૃષ્ણ શબ્દને ભજીએ કે શ્યામ નામને ભજીએ, ભલે નામ એક જ સ્વરૂપના છે, ભગવદ નામ છે, પણ એના જે છે ને ત્યાં મહાપ્રભુજી કહે છે કે ફલના પ્રકાર જે છે અલગ પડી જશે. કારણ કે ભગવાનનું જે નામથી તમે ભગવાનને પુકારો, ભગવાન એ જ નામથી પછી એ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે હરિ નામનું જે સ્વરૂપ છે, એ હરિ ભજવાથી એ હરિ નામ વાળા ભગવાન જે છે ત્યાં પ્રગટ થાય છે. કૃષ્ણ નામથી, કૃષ્ણ નામની અંદર જે સ્વરૂપ રહેલું છે એ સ્વરૂપ પ્રગટ થાય છે. શ્યામ નામથી, શ્યામ નામનું જે છે, ગોવિંદ નામથી ગોવિંદ લીલા જે પ્રભુએ કરી છે, ગોપાલ નામથી ગોપાલ લીલા વાળા જે પ્રભુ છે, ભલે પ્રભુનું સ્વરૂપ ભગવાન એક જ છે, પણ જ્યાં નામ બદલાય તો ત્યાં એનું રૂપ બદલાય, ત્યાં લીલા બદલાઈ જાય. સમજ પડી કે નહીં? આપણે ત્યાં ગોવિંદ કો ગાયન મેં બસવોઈ ભાવે, એવું સાંભળવું કેવું સરસ લાગે. કારણ કે ગોવિંદ શબ્દ શેના માટે છે? કે ગોવિંદ એ ગાયોની રખવાળી કરતા હોય તો એને જ ગોવિંદ કહેવાય. હવે અહીંયા ગોવિંદની જગ્યાએ શ્યામ કરી દો કે શ્યામ કો તો ગાયન મેં બસવોઈ ભાવે, તો એવી ચમત્કૃતિ નહીં આવે, નહીં આવે. હરિ કો ગાયન મેં બસવોઈ ભાવે, જે ગોવિંદ શબ્દમાં જે છે, કારણ કે ગોવિંદ જે છે એ ગૌચારણ લીલા જોડે જ સંકળાયેલું નામ છે. આજ પ્રથમ ગોચારણ ચલે ગોપાલ, ગોપાલ કારણ કે ગાયોનું પાલન કરનારા છે, એટલે પ્રથમ ગોચારણમાં ચલે ગોપાલ જ સારું લાગે. પ્રથમ ગોચારણ ચલે હરિ, પ્રથમ ગોચારણ ચલે શ્યામ નહીં સારું લાગે. નામ ભગવાનના જ છે, પણ જે લીલા માટેના નામ છે એ જ લીલામાં પ્રભુનું જે છે એમાં વિશેષ એનું ત્યાં આસ્વાદન લઈ શકાય. સમજ પડી ને? એટલે જે લીલા છે, હવે હું વારંવાર કહું, પરમાનંદ દાસજીની આસક્તિ મહાપ્રભુજીએ કઈ લીલામાં કરી? બાળ લીલામાં. પ્રશ્ન નથી પૂછી રહ્યો, પાછું બધા માઇક અનમ્યુટ થાય. મહાપ્રભુજીએ પરમાનંદ દાસજીની બાળ લીલામાં આસક્તિ સિદ્ધ કરી, નિરોધ સિદ્ધ કર્યો. એનું પ્રમાણ શું? કેવી રીતે ખબર પડે? આ પહેલા પણ ચિંતન કરી ચૂક્યા છીએ, પણ જે નવા આયા હોય કે જેને યાદ ના હોય, કારણ કે આ વસ્તુનું ચિંતન કરે 1-2 મહિના થઈ ગયા,
એટલે મે બી જૂના હોય એને યાદ બી ના હોય, તો યાદ કરાવો. આપણે ત્યાં એક એક્ઝામ્પલ મેં આપ્યું હતું, ચલો કિન દેખન કુંજ કુટી. કુંજ લીલાનું પદ છે, ચલો કિન દેખન કુંજ કુટી, પરમાનંદ દાસજી. આની અંદર શું આવ્યું? રસિક શિરોમણી હે જુ નંદસુત. નંદસુત એટલે પ્રભુની બાળ લીલા થઈ, નંદરાયજીના સુત. અને લીલા કઈ છે? નિકુંજ લીલા. પણ પરમાનંદ દાસીનો નિરોધ બાળ લીલામાં છે, એટલે નિકુંજ લીલાની અંદર પણ રસિક શિરોમણી હે જુ નંદસુત લખી રહ્યા છે. જો આ જ વસ્તુ સુરદાસજી ગાય તો રસિક શિરોમણી કંઈક બીજું નામ આવે, રસનિધિ શબ્દ વાપરે કે એવું કંઈક નામ વાપરે, કે નિકુંજ બિહારી નામ શબ્દ વાપરે, નંદસુત ન રાખે. કેમ? કારણ કે સુરદાસજી જે છે એમનો નિરોધ અલગ લીલામાં છે, પણ પરમાનંદ દાસજીનો નિરોધ બાળ લીલામાં છે. એટલે નિકુંજ લીલાના પદોમાં પણ સ્વરૂપ જે નામ છે કોનું લઈ રહ્યા છે? બાળ લીલાનું નામ લઈ રહ્યા છે. રસિક શિરોમણી હેજુ નંદસુત. નંદસુત, ત્યાં તો નંદરાયજીના સુત થયા એટલે તો બાળ લીલા થઈ ગઈ. અને શું કહ્યું? રસિક શિરોમણી, કારણ કે નિકુંજ લીલાનું પદ ગઈ રહ્યા છે. તો ત્યાં જે છે કે બાળ લીલાનો નિરોધ સિદ્ધ થયો હોવાથી નિકુંજ લીલામાં પણ બાળ લીલાનું ત્યાં સ્મરણ એમને છૂટતું નથી, કારણ કે એને જ નિરોધ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ એક ઉદાહરણ છે. તો અહીંયા પણ જે કીધું કે જેનો જે લીલામાં, અહીંયા પ્રભુની પણ જે કે છે કે જે પોતાની ઈચ્છાથી જે લીલાવાળું સ્વરૂપ હોય એ જ આનંદ સ્વરૂપ હોવાથી શુદ્ધ કરનાર છે. એટલે આપણે કોઈ મનઃકલ્પિત પ્રકારે ભગવાનને ભજીએ, ભગવાનનું કોઈ મનઃકલ્પિત સ્વરૂપ ઊભું કરીએ તો એ આનંદનું દાન કરવા વાળું થશે નહીં. ભલે તમે ભગવાનનું જ સ્વરૂપ માનો, પણ જે લીલાને અનુરૂપ નથી, ભગવદ નામ, ભગવદ સ્વરૂપ એ લીલાને અનુરૂપ હોવું જોઈએ. એટલે જ આપણે ત્યાં લીલા ભાવનાનું મહત્વ છે. સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આપણે ત્યાં જે છે ભાવ ભાવનાની અંદર સ્વરૂપ ભાવના એટલે આપણા માથે જે સ્વરૂપ બિરાજે છે એની ભાવના શું છે અને એની લીલા ભાવના શું છે. આ શબ્દ કદાચ કોઈને થોડો ડિટેલમાં અભ્યાસ હશે તો એને સાંભળ્યા હશે. સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આપણે પણ આપણા માથે જે સ્વરૂપ બિરાજતું હોય એની સ્વરૂપ ભાવના, લીલા ભાવના આપણને પણ એ હૃદયારૂઢ હોવી જોઈએ કે મારા પ્રભુનું સ્વરૂપ આ લીલાનું છે, કે મારા પ્રભુનું સ્વરૂપ આ રીતે છે, એવી હૃદયમાં ભાવના કરવી જોઈએ. અને એ ભાવના ક્યાંથી આવે? તો કે નામથી. એટલા જ માટે આપણા ઠાકોરજીનું પણ કંઈક નામ હોવું જોઈએ. આપણે આપણા ઠાકોરજીને લાલો લાલો ન કરી શકીએ. એ નામ જે જ્યારે આપણે પ્રભુને જ્યારે આપણે પુષ્ટાવીએ, સેવ્ય કરાવીએ, ત્યારે એવી રીત હતી કે ત્યારે આપણે આપણા પ્રભુનું નામ પૂછીએ. જેમ પેલા પરે ભગવદીએ પૂછ્યું કે ભાઈ મેરે ઠાકોરજી કો નામ કહા, તો ગોસાઈજીએ શું કીધું કે પરે, એટલે આઘો જા, પરે કીધું. પણ એ શું સમજ્યા કે ભાઈ આ તો મારા ઠાકોરજીનું નામ છે, તો પરે શબ્દથી પણ શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા. ભલે એ શાસ્ત્રીય નથી, પણ ગોસાઈજીના મુખમાંથી પ્રગટ થયું અને ભક્તનો એ દ્રઢ ભાવ હોવાથી ત્યાં એક શ્રીનાથજીનું સ્વરૂપ, જે શ્રીનાથજી પોતે ત્યાં પ્રગટ થયા. તો આ જ રીતે આપણા માથે પણ જે પ્રભુ બિરાજતા હોય એનું કઈ નામ હોવું જોઈએ. અને એ જ નામ, એ નામ કેમ હોવું જોઈએ? તો એ નામથી પ્રભુ સ્વરૂપ ધારણ કરે અને એ સ્વરૂપથી આગળ લીલાની અનુભૂતિ થાય. આપણે નામમાં જ નથી તો નામથી સ્વરૂપ ન પ્રગટ થાય ને સ્વરૂપથી લીલા ન થાય. એટલે નામ જ મુખ્ય છે. એટલે નામ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, સ્વરૂપ દ્વારા લીલાની પ્રાપ્તિ થાય. તો આ એક આખી ચેન છે. તો એટલા માટે અહીંયા કહે છે કે શુદ્ધ કરનાર છે. હવે કહી રહ્યા છે કે બીજાની ઈચ્છાથી જે ચરિત્રો કરેલા તેથી અહીં કહેલા ચરિત્ર જુદા પ્રકારના છે. ભગવાનના મહાત્મયનું જ્ઞાન થયા પછી નું ભગવાનનું જ્ઞાન શુદ્ધ કરનારું પ્રત્યક્ષ જણાવેલું છે. એટલે અહીંયા જે છે કે પ્રભુની ભક્તાધીન લીલાનું વર્ણન આવશે. અત્યાર સુધી તો સકટ ભંજન લીલા કરી, તૃણાવતને માર્યો, એ કોઈ ભક્તોએ કહ્યું નહોતું કે આ કરો. પ્રભુએ સ્વતંત્ર લીલા કરી. પણ અહીંયા હવે જે ચરિત્ર છે એ જુદા પ્રકારના છે. ભક્તો જેમ કહેશે એમ પ્રભુ લીલા કરશે. ભક્તો કહેશે કે જાઓ જઈને અમારા પાદુકાજી લઈ આવો, જાઓ જઈને અમારી આગળ નાચો તો અમે એક દોણી છાસ આપીશું, માખણ આપીશું. તો ત્યાં ભક્તોની મુખ્યતા થઈ. ભક્તોએ કીધું ચલો નાચો, તો પ્રભુ નાચવા લાગશે. કે જાઓ આ જઈને અહીંયા લઈ આવો, તો પ્રભુ લઈ આવશે.
ભક્તોના ઘરમાં જઈને પ્રભુ માખણ ચોરી લીલા કરશે તો ત્યાં ભક્તોની અધિકતા આવશે. અત્યાર સુધી ભગવાને સ્વતંત્ર લીલા કરી, પણ હવે ભક્ત પરાધીન લીલા આવશે, એટલે કીધું કે આ જુદા પ્રકારની લીલા છે. હવે કે છે તે જ પ્રમાણે અલૌકિક એટલે ભગવાનમાં સ્નેહ શુદ્ધ કરનાર છે, અને મોટાઓની કૃપા આમાં હેતુ એટલે કારણ રૂપ છે. પહેલું હૃદયમાં સિદ્ધ થતા આગળનું પોતાની મેળે થઈ જાય છે. એટલે જેમ જેમ પ્રભુના લીલાનું શ્રવણ કરવામાં આવે એમ એમ જેમ કીધું કે સ્વરૂપ લીલા આદિ ધીરે ધીરે સિદ્ધ થતા જાય છે. હવે કે છે કે આ જે નિરોધ સિદ્ધ થાય એના બે અંગ કયા છે? ગુરુ અને દુસંગનો ત્યાગ. એટલે જુઓ, નામ લીલાનું જ્યારે વર્ણન આવશે ને, નામકરણ લીલાનું, ત્યારે ગર્ગાચાર્યજી ભગવાનનું નામકરણ ગુપ્ત રીતે કરશે. આના ભાવ બહુ બધા આગળ આવશે કે ભગવાનનું નામ એકાંતમાં લેવું જોઈએ, મનમાં લેવું જોઈએ. બરાબર? તો એટલા માટે, કારણ કે સમૂહમાં દુસંગ લાગી શકે. ભલે બધા સત્સંગ કરવા જ આવ્યા હોય, પણ ઘણાને કેવું હોય, પોતાની વાતો કરવી ગમે, ઘણાને લૌકિક વાતો કરવી ગમે, ઘણાને આજુબાજુની વાતો કરવી ગમે. એટલે પછી અમુક વાર કેવું થાય કે સત્સંગના નામે દુસંગ ચાલે. સત્સંગ થાય, ભગવત નામ થાય તો ત્યાં સુધી બરાબર છે, પણ જેવું કંઈક વંચાઈ જાય પછી કે હે તારા ઘરે કાલે મહેમાન આવેલા, મેં એવું સાંભળ્યું કે તું કાલે ક્યાંક તૈયાર થઈને જતી હતી, ક્યાંક તને બેઠેલી જોઈતી તો તું શું હતું, બરાબર, કાલે તારા ઘરે પાણીપુરી બનેલી, જસ્ટ જનરલ, તો ત્યાં લૌકિકતા આવી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મહાપ્રભુજી કહે છે કે ભગવત નામ નિરોધના બે અંગ છે. એક તો ગુરુ, એટલે કોઈ એવા મોટાઓની કૃપા, ગુરુ ભગવદીયની કૃપા, અને બીજું છે દુસંગનો નાશ. એટલે કોઈ પણ પ્રકારનો દુસંગ ન લાગે, કેવલ અને કેવલ સત્સંગનો જ્યાં પ્રકાર ચાલે ત્યાં જે છે નિરોધ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. એટલા જ માટે સુરદાસજીનું પદ યાદ આવે છે યમુનાજીના પદમાં. યમુનાજીના પદમાં સુરદાસજી પણ આ જ વાત કહે છે. કયું પદ છે? કોઈને મોઢે છે? પદ સંખ્યા 23, અરે પદ સંખ્યા 21, નામ મહિમા એસી જુ જાનો. એમાં પણ શું કહે છે કે જમનાજી કો નામ લીજી એ જુ છાને. બરાબર, છાનું છપનું નામ લો. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં પણ જે કીધું કે છાનું એટલે એકાંતમાં, મનમાં નામ લો, કોઈ જાણે નહીં એ રીતે ભગવદ નામ લેવું જોઈએ. 23મું જ પદ છે, બરાબર. ફલ ફલિત હોય ફલ રૂપ જાને, એની જ અંદર આવે છે કે ભાઈ શ્રી જમુનાજી કો નામ લીજીએ જો છાને. બરાબર. સૂર કહે ક્રૂર તે દૂર બસીએ સદા. શબ્દો તો જો, ક્રૂર એટલે દુસંગ. દુસંગ જે છે એનાથી દૂર બસીએ સદા, એમનાથી દૂર બસીને જમુનાજી કો એટલે ભગવદ નામ જે છે એ નામ લીજીએ જો છાને. છાનું કોઈ જાણે નહીં, એટલે હૃદયમાં જે છે એનું નામ લો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે જે છે બે અંગો કયા છે કે જે ગુરુ તત્વ જે છે કે જેના દ્વારા આપણને ભગવદ સ્વરૂપનું, નામનું, લીલાનું જે જ્ઞાન થાય, અને દુસંગનો ત્યાગ, ત્યાં જે છે ભગવદીયોનો સંગ અને દુસંગનો ત્યાં ત્યાગ થાય. આ રીતે જે છે નિરોધ જે છે એ સિદ્ધ થાય છે. તો આ રીતે આજે આપણે 5.5 કારિકાજીઓનું ચિંતન શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું. કાલથી આપણે મૂળ અષ્ટમ અધ્યાયમાં, 8મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીશું. બરાબર. આજે આપણે 5.5 કારિકાજીઓનું ચિંતન કર્યું છે. કાલથી આપણે મૂળ અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે. બરાબર. ચલો, તો અહીંયા આપણે આ સુબોધનીજી જે છે નું ચિંતન વિરામ રાખીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન, ચિંતન કઈ હોય તો કહો. કોઈનો હેન્ડ રેસ નથી, તો 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર પ્રવેશ કરીએ.